જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા ભાગ 12. પરંતુ દુઃખની વાત તો એ છે કે સંત મહાત્માએ આપેલું વિવેક રૂપી આ ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિરૂપી ધૂંધલીની નાની બહેન છે મન. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેક વખત આત્મને છેતરે છે. મન સ્વાર્થી છે. આત્મદેવ રૂપી આત્મા ભોળો છે. તને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નથી, એટલે મન બુદ્ધિએ ફળ ગાયને ખવડાવ્યું છે. ગો એટલે ગોયદિક, ચાંદ્રિય ભક્તિ વગેરે પણ એના અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું. જોયું ને, સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભગવાનનો આશ્રય લેશે ત્યારે તે સુધરશે. ધૂંધકારી કોણ? આખો સમય દ્રવ્ય સુખ અને કામસુખનું ચિંતન કરે છે તે ધૂંધકારી. જેના જીવનની અંદર ધર્મ પ્રધાન નથી પણ કામ સુખ દ્રવ્ય સુખ પ્રધાન છે તે ધૂંધકારી. મોટા થતા ધૂંધકારી 5 વેશ્યાઓમાં ફસાય છે. 5 શબ્દો વિષયો: સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધૂંધકારીને એટલે કે જીભને બાંધીને રાખે છે. તે મળદાને હાથે પેટ ભરતો. મળદાના હાથ એટલે હાથ ભગવાનની સેવા ન કરે, પરોપકાર ન કરે તે હાથ મળદાના હાથ. ધૂંધકારી સ્નાન શૌચ ક્રિયાહીન થતો એટલે કે જ્ઞાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે, સત્કર્મ ન કરે તો સ્નાન પશુ સ્થાન કહેવાય છે. સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રની અંદર સ્નાનના 3 પ્રકાર બતાવેલા છે. તેની અંદર ઋષિ સ્નાન ઉત્તમ છે. મળસ્કે 4 થી 5 વાગ્યે અંદર જે સ્નાન કરવામાં આવે છે તે પછી 5 થી 6 વાગ્યાની વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તે મનુષ્ય સ્નાન છે. અને સવારના 6 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે છે તે રાક્ષસી સ્નાન ગણાય છે. સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ તેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા છે. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એવું ભોજન કરનારો અન્ન નથી ખાતો પરંતુ પાપ જ ખાય છે, એવું ગીતાનું વચન છે. જે માણસ પોતાના શરીરનું પોષણ કરવા માટે જ અન્ન પકવે છે તે પાપને ખાઈ રહ્યો છે. તેથી હંમેશા સત્કર્મ કરવું. આયુષ્યનો સદુપયોગ કરો. તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે. તમારા મનને તમે સજાગ નહીં કરો તો બીજું કોણ સજા કરશે? પુત્રના દુરાચારો જોઈને આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતાં તો વાંઝ્યો હોત તો સારું હતું. ધૂંધકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી છે. હવે તો તે માતા પિતાને મારવા લાગ્યો છે. પિતાનું દુઃખ જોઈને ગોકર્ણ પિતા પાસે આવ્યો છે. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપે અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોણ અને ઘર કોનું? સંસારને વંધ્યાસુની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા, તો આ સંસાર સાચો ક્યાંથી હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડીને વનની અંદર જાઓ. ઘરનો મોહ હવે છોડી દો. સમજીને છોડો તો સારું, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનો છોડી દો. સ્ત્રી પુરુષ દીમાંથી મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે.
આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેની અંદર રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઈ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હટાવીને પ્રભુ પ્રેમની અંદર જોડી રાખો. અરે, જેને દેહ કહીને આપણે દેહ પણ દેહ કરીએ છીએ, એ આપણો દેહ છે જ નહીં, કારણ કે તેને પણ આપણે રાખી શકવાના નથી, તો બીજું કોણ આપણું? માટે પિતાજી ગંગા કિનારે ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેણે શ્રી કૃષ્ણ લીલા કથામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્કર્મમાં વિદ્યારૂપ છે. માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો અને ભગવાનનો આશ્રય લઈને ભગવાનમય બની જાઓ. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના જ અંગ છે મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પદછેદનનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંતચિત્તે કરવો. ઉતાવળથી સમજાયા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા અને માનસી સેવા કરવા લાગ્યા છે. એકાંતમાં બેસી મનને એકાગ્ર કરે. ચંચળ મનને વિવેકરૂપ બોધથી સાચવવું અને સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. માનસી સેવાની અંદર મનની ધારા અતૂટ રહેવી જોઈએ, તે માનસિક સેવા છે. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે. ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત ધ્યાનમાં તન્મય છે. નિવૃત્તિમાં પણ સતત સત્કર્મ થવું જોઈએ, નહીતર નિવૃત્તિમાંથી પાપ બહાર આવે છે. આત્મદેવ 10મા સ્કંદનો નિત્ય પાઠ કરે છે. આત્મદેવ ખરેખરો દેવ બને છે. જીવ અને શિવ એક બને છે. જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. પરમાત્માના બે સ્વરૂપ, એક આચાર્ય સ્વરૂપ છે અને બીજું નામ સ્વરૂપ છે. સામગ્રીથી જેની સેવા થાય છે તે આચાર્ય સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા થતી નથી. નામ સ્વરૂપની અંદર જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવાની અંદર પ્રીતિ થતી નથી. મન શુદ્ધિ વગર સ્વરૂપ સેવાની અંદર આનંદ પણ નથી મળતો. સંસાર સાથે સ્નેહ કરે છે ત્યાં સુધી તેને સ્વરૂપ સેવાની અંદર આનંદ મળતો નથી. પણ વિવેકપૂર્ણ સ્નેહ કરો. અગ્નિ બાળે છે, પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે લાભ કરે છે. તેવું સંસારનું જ છે. સંસારની અંદર જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકવાનો નથી. અને મન માયાને સ્પર્શ કરે છે તે મનમોહનની સેવામાં જઈ શકતું નથી. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. સ્વરૂપ સેવાની અંદર આનંદ આવતો નથી, કેમ કે મન વ્યર્ગ છે. મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોની અંદર એવું લીન રહે છે કે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાન જાગે તો સેવા સફળ થઈ એમ મનાય. સેવા એ હૃદયના ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈને પરમાત્માની સેવા કરે છે. ઠાકોરજી પ્રસન્ન થાય છે. મનની અંદર અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવાની અંદર મન શુદ્ધિ આવશ્યક છે. મનને શુદ્ધ કરવા નામ સેવા જરૂરી છે. મનને શુદ્ધ કરવા માટે ભાગવત. કળિયુગની અંદર નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત એ ભાગવતનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધુ તો શું કહું? નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થાય તેના નામને પકડી રાખો અને તેના દર્શન થશે જ.
ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ સ્વરૂપ સુલભ છે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે અને નામ આશ્રય કરે છે, નામનો આશ્રય લે છે. રામજીએ થોડા જીવનનો ઉદ્ધાર હશે, ત્યાર પછી તેના નામને અનેકોનો ઉદ્ધાર કર્યો છે. શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર વિરાજેલા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેના નામે અનેક જીવોને તાર્યા છે. મોટામાં મોટું પાપ કર્યું. આપણે ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી. તે નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય કરે તે ભગવાનને બને છે. સંસ્કારનું જ્ઞાન હોય તો જ રોજ દસમ સ્કંદનો વિષ્ણુ સહસ્ત્ર નામનો શિવ મહિમા સ્ત્રોતનો પાઠ અર્થજ્ઞાન સાથે કરો. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતા. એક આસને બેસો. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે. દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટિમાં સ્થિર થાય તો આનંદ પ્રગટે. ગોકર્ણને લાગ્યું છે કે ધુંધકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ વનની અંદર જાય છે. બીજી બાજુ ધુંધકારી વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો. એક એક ઇન્દ્રિયોનો ધણી જીવ છે, પરંતુ જો ઇન્દ્રિય ધણી થાય એટલે કે મનુષ્ય ઇન્દ્રિયોને આધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખ થાય છે અને વિમુખ થાય ત્યારે દુઃખ થાય છે. ધુંધકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. તે રાજાને ઘરે ચોરી કરવા લાગ્યો. દાગીનાઓ લાવીને વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે કે આ જીવતો હશે તો પણ આપણે પણ તેની સાથે કોઈ વખત પકડાઈ જશું અને ધન ખોઈ બેસી સજા પામશું, માટે આને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધકારીને દોરડા વડે બાંધ્યો છે, ગળે ફાંસો આપ્યો છે, તો પછી ધુંધકારી મરતો નથી. અતિ પાપી જલ્દી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધુંધકારીના મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે. પંચેન્દ્રિયો પંચ વિષયો અંતકાળમાં જીવને આમ મારે છે. પછી વેશ્યાઓએ તેના શરીરને અગ્નિ સંસ્કાર પણ કર્યો નહીં, દાટી દીધું. ધુંધકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો છે. પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે. ગોકર્ણ ધુંધકારીના મરણના સમાચાર સંભળાવ્યા. તેઓ ગયાજીમાં આવ્યા છે. ગોકર્ણ ધુંધકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે. ત્યાં વિષ્ણુપાદ છે. તેની કથા એવી છે કે ગાયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા છે. બ્રહ્માએ કહ્યું કે વરદાન માગ. ત્યારે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપતા હતા? તમારે મારી પાસે કાંઈ માગવું હોય તો માગો. બ્રહ્માએ વિચાર કર્યો કે આ અસુર આમ મરવાનો નથી, પણ આના શરીર ઉપર લાંબા સમય સુધી યજ્ઞ કરીશું તો એ મરશે. એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની છાતી પર કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી તે ઉઠવા ગયો ત્યારે બ્રહ્મા ચિંતાતુર બન્યા છે. બ્રહ્માએ નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં 2 ચરણ પધરાવ્યા. ગયાસુરે મરતી વેળાએ ભગવાન પાસે વરદાન માગ્યું કે આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓની મુક્તિ થાય. ભગવાને વરદાન દીધું કે તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના શરીરને ભક્તિ મળશે. ભગવાને ગયાસુરને મુક્તિ આપી માટે ગયાજીમાં જે પિતૃશ્રાદ્ધ કરે તે પિતૃઓને મુક્તિ મળે. જય શ્રી કૃષ્ણ.